તમે જોતા રહીશું વ્લોગ હેનો હતો આપણે આખા દિનો વ્લોગ બનાવવાનો છે આપણે અત્યારે પૂણી કરી છે પૂણી ઘણી ફેર કરી નાખી છે 1 થી 2 થર બાકી છે તો કળો પાણો નાખવાનો છે પછી ટાઈસ નાખવાની છે એટલે બાકી છે અત્યારમાં બીજું કાલમાં કરતા હતા એમાં મેં તમને કંઈ બતાવ્યું નહોતું મસ્ત મજાની પૂણી કરી છે ખાલી બાકી છે મને ખબર હતી ને મકાન જો આપણે એટલે પૂગી ગયા છીએ હવે બીમ ભરવાના છે ખાલી બીમ ભરાય એટલે સીધું ધાબાને ચલાવવાનું પ્લેટો ફિટ કરવાની છે તો જો તમને આગળ બતાવી દઉં આવી રીતે છે આપણા મકાન કંઈક હા બેન તો શું કરવાનું છે બેન થઈ ગયા બેન અહીંયા છે જય માતાજી અમારે ત્યારે પૂણી કરવાની છે આમાં ને પછી અમારે પૂણી થઈ જાય પછી કંઈક કામ કરવાનું છે વાડીમાં કામ બીજું કરવા જવાનું છે એટલી પૂણી અત્યારમાં કરવાની છે ગાબડો નાખવાનું છે પછી ઓલી બાજુ છે ટાઈસ નાખવાનું હા પેલા અત્યારે નાખી દેવાનું છે પેલા આ નાખવાનું છે પછી ઓલી બધું ટાઈસ છે એ નાખવાની છે તો અત્યારમાં જો અમે આવી જઈએ છીએ બેન આવે છે ભાઈ આવે છે આ બધા ઘડી ભરવા મળે 2-3 નાખવા મળે એટલે કંઈક પૂરું કરી દઈએ પછી આગળ હું નેક્સ્ટ કામ કરવાનું છે તમને આગળ બતાવતો રહે તો કન્ટિન્યુ પછી બધા બના રહેજો આખો વ્લોગ જોઈજો સપોર્ટ આપતા રહેજો ફૂલ નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો તો ટાટા તો બસ જો આપણે કપસી નાખવાની છે અમારે મોટા મોટા પણ હતા હેઠે નાખી દીધેલા છે એની ટાઈસને એમનો થર કાઢ્યા છે નકરો પણ નથી નાખ્યો અમને આ તમે કોમેન્ટ કરજો નકરો કાળો પણ નાખ્યો એમ નકરો કાળો પણ નથી નાખ્યો આમાં ટાઈસને ભેગું નાખેલું છે ટાઈસ નાખેલી છે એક કાળા પાણાનો થર એક ટાઈસનો થર એક કાળા પાણાનો 3-4 થર કાઢેલા છે અમે તો બસ કન્ટિન્યુ મેં અમે આ નાખવા મળી જાય ઘરમાં ને વરસાદની રાહમાં તો બધા બેઠા છીએ અમે તમારે વરસાદ થઈ ગયો નથી થયો કમેન્ટમાં કહીજો વરસાદની રાહમાં ફૂલ છે એમ અત્યારનું વાતાવરણ તમને બતાવી દઉં માથે ચડીને બતાવું વરસાદ કાલની પરમદીમાં બહુ બળ હતું મારે આવે એમ જ હતું સાટા આવે ને વીજ જાય આમાં અહીંયા ફૂલ જાય બધું અમારે બોર્ડ અને કુંડી એમાં પડી જશે ગાતે બોર્ડ કિનામાં તો અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો આમ અંધાર છે ઊંડો ને આમે ઊંડો અંધાર છે આગળ જોઈએ કેવું વાતાવરણ થાય છે વરસાદ આવશે તો એ વરસાદને તમને આખો વ્લોગ બતાવી આજના દિનમાં ને આજમાં તારીખ છે 1 મહિનો 2026 31 તારીખ ન હોય તો કંઈ ખબર નથી 31 નથી આ મહિનામાં 1 તારીખે છે તો બસ આમાંથી લેવા મકાન આપણે લાગે છે કંઈક આપણે પથ્થરે બાંધી દેશે એટલે પૂણી કરવી પડે એમ છે નકર તો નહીં જ કરવી પડે અને અહીં ટાઈસ પડી જઈ આ ટાઈસ પડી છે અહીંયા કપસી નાખવાની છે એટલે પેલા ઝીણી કપસી નાખીને પછી આ ટાઈસ નાખી દેવાનું છે એટલે પૂરું થઈ જાય આપણું લેવલને ખરખું કરી નાખીએ તો કન્ટિન્યુ મિલાવી રહીજો જોતા રહીજો આખો બોલો વરસાદ જે થાય જે આગળ નેક્સ્ટ કામ કરશી બધું બતાવીશું આગળ તો તમે બધા કન્ટિન્યુ મિલાવી રહીજો કેવું વાતાવરણ થાય છે કેવું નથી થતું બધું તમામ બતાવ્યું તો કન્ટિન્યુ મતલબ અમે તો ટાઈસ નાખી દીધું ટાઈસનું કોકરેટ જેખું છે બધું નાખી દીધું છે કાળો પાણો છે કોકરેટ જેખું નાખ્યો છે સરખું મસ્તીનું કર્યું છે ને હવે માથે ખાલી એક તો કરું ટાઈસ નાખવાની છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે જો હવે ભીના દેખાતા છે આમાં જો ભીનું કાળો પાણો છે એટલે ભીનું દેખાતું છે આમ તો તમને દેખાતું હોય આ અંધાર છે જો આવડું અંધાર છે ઉપર અંધાર છે આપણે કેવું આવે કરો ખબર હું તો પલ્લી ગયો છું ખરા બળ કરતા હતા ખાલી એક તગર ટાઈસ નાખવાની છે કોણ પલ્લે છે બતાવું ઉપર ચડાવે વાદળું છે ખાલી કાંઈ બહુ છે નહીં ખાસ આમ છે ઊંડો પણ હવે આપણે આજમાં જે કરીએ ખરું તમામ તમને બતાવી વરસાદ કેવો આવશે કેવો નહીં કેમેરા પાણી ચોંટી ગયું છે જેવો મારો મૂડ ચહેરો આવતો બોલે તો દુલુબેન બધું નાખી દીધું છે ને હવે શું નાખવાનું છે ટાઈસ નાખવાની છે ટાઈસ નાખવાની છે પછી પૂરું પછી કંઈક માલધીનું કરવાનું છે વરસાદ ન આવે તો એટલે નાખી દેવી છે પહેલાં પછી થોડું કેવરાવાનું છે એ તો હવે સીધા અહીંથી તગર અહીંથી સીધા આમ જવા દેવાનું છે વાદળ છે એટલે ગરમાટો બહુ છે ગરમી ફૂલ છે હાલ અમે ગરમી નાખીએ પછી તમને આગળ બતાવીએ વરસાદ કેવો આવે છે ફાઇનલી આખી વહેરે આપણે ભૂલી દીધી છે 1 જ કલાકમાં બધી ટાઈસ નાખી દીધી છે એક ફેરો આખી 3-4 જણા ચા બેન જોતો કરીને વીક ગઈ છે થોડુંક પીળો રહેશે હવે ટાઈસનો ઢગલો એને કાળો પણ આવી જશે ને આપણે ભરી
એક હરખું વાંસી કરી નાખીએ છીએ એ પૂરવી જો હે આ યુટ્યુબ બીટુબ બધું લઈને હરખું કરશું એ ઓલી બેલા ઉપર એક રીંગ આવશે એમાંથી રીંગ આવશે એટલે એક રીંગમાં પૂરવું જોઈએ રીંગમાં ન પૂરું પણ અડધી રીંગમાં પૂરવું પડે કે પછી હવે જ્યાં પૂરવું પડે એ બે છે થોડું ઘણું આ એટલે આવી રીતે છે ને મારો તમે જતા હો ચહેરો કેમ થઈ ગયો છે ખેડૂત મિત્રોની આવી દિશા છે ગરમી જેવી છે પવન જ નહીં ઉડતો અત્યારે સાટા આવીને વે છે ને પછી ગરમી ચાલુ થઈ ગઈ છે પવન ઉડતો જ નથી અમુક વાદળા બધા માથે ઘુમરી ખાય છે જો આવી જાય તો આવી જાય એટલે કેમ ખેડૂત બધા ઘુમરીયા સીડ્યા છે અત્યારે કે વરસાદ નથી આવતો વરસાદ મેં આજ ઘુમરીયા સીડ્યા છે ગરીબીના તો આ બાજુ આ ગમણું ધીમે ધીમે મંડાણ ચાલુ થાય છે ને પછી આ જે આગળ આગળ જે આવે ખરું આપણે ખાલી તો વેકરો વોકર બંને આવી ગયેલું છે તાબાનો સામાન બધે હવે ખાલી એક સિમેન્ટ બાકી છે લાવવાનું ને કડિયાની જે મજૂરી થાય એ હવે જેદી પૂરું કરે તેદી ખરા આપણે જેમ પૈસા દેવું એમ પૂરું કરશે હવે પૈસાની જે સગવડ થતી જાય એવી રીતે કરતા જાઓ હવે આપણો આગળ પીડાઈ રહ્યો છે એ હવે હેમાં પૂરવાનો થાય એ તમે ચેનલમાં આપણી સબસ્ક્રાઈબ કરી રાખજો ઓલો ગાવશે જેથી પૂરશું તેથી જ્યાં પૂરવાનું થાય ના બે ફેરા આમ પીડ્યા બે ફેરા આમે પીડ્યા આ બધું બે ત્રણ ફેરા પીડ્યા ઓલે 2-3-4 ફેરા 10 થી 12 ફેરા ગાળ કાળો પીડ્યો છે તો ચાલો મારા માયા કરી છે સા તમારે સા પીવે તો આવો તમને બતાવો હાલો બધા સા પીવો તો સા થઈ ગયો છે આપણે કાળા તડીકાનો કર્યો છે ને કાળા તડીકાને લેટે વી ગઈ છે પંખો ચાલુ કર્યો હતો જો આટો આટો વાટે છે ખાલી જ્યારે ગરમીના પલાળી ત્યારે બહાર ખાવાનું થાય ને તે લેટ જાય છે તો બધા વૈયાઓ સા પીવા આપણે પી નાખીએ આપણે તો નિહાર હરખો કરવાનો છે બેન જો ટાસ લેવા મળી છે નિહારે આપણે પાણી હાંકવાનું છે અહીંથી પાણી આવે બધું ઘેરલી અહીંયાથી જાય છે તો અહીંયા બુરી દીધું છે બધું બુરાઈ ગયો છે હું તો કોકરેટની રેતની ગાડી આવી ને સીપરા બે ભાંગી નાખ્યા છે એમ હરખું કાઢી હરખા ફીટ કરવાના છે આપણે તો ઘરે બધું પૂરી કમ્પ્લીટ કરી નાખ્યું હવે આ કરી નાખ્યું દલો બે રોદો કરી નાખવું છે રોદો હવે નહીં રાખો પાણીનો ઓલું કરી નાખવું છે તો ધીમે ધીમે ખોદે હરખું કરી ને કાંઈ પાણી બધું આવીને પર ભરાય ઘેરાય બધું મોહરીમાં એટલે આ બધું કાઢી નાખીને જો વાદળી સીડી છે એમ આવે ને એ પેલા કરી નાખીએ થઈ જાય તો માણ જો બે બેન કરી છે નિહાર ઘણો બિહાર દીધો બધું આવે ને 4-5 સાંગળે નિહાર બિહાર દીધો છે એટલે કે બા મેં આખો દી હરખું કરી પછી બતાવી આગળ આપણે નાખેલા હતા પેટિયા આપણા રોડના ફૂટ આવે ને હતા અહીં નાખેલા હતા આખા દબાવી દીધા જમીનની હારમાં કરી દીધા એટલે વજન એમાં પેટિયા ભાંગી નાખ્યા બધા ભાંગ જ નહીં જો આખું ખૂટી ગયું કેટલો વજન હશે 25 ટન ગાડી ભરેલી હતી ને ગાડીનું વજન જોતો જો આખું ખૂટી ગયું તો 1.5 ફૂટ ભોમાં બેહારી દીધો એમાં જમીન પોસી અમારે આપણે જો આખું બેસી ગયેલું છે જમીન હારમાં થઈ ગયું એટલે ભાંગી નાખ્યું વચમાં વસ્તુ જે હતું ના નહોતો વાંધો બહુ બે પોરે નહોતો વાંધો એ બે બાજુ પેઢીએ નાખેલા તો બે પેટે બેહારી દીધા હતા નકર ન વાંધો હોત આમ બેઠા ન હોત તો એટલું તો પણ આવ્યું જમીન આ કહું તો શું આપણે નિહારી તો કેટલો બેહારી દીધા તો બસ જો આ પેઢીએ ગાડીને હરખા ગોઠવીએ પછી પાછું બતાવું તમને એ વરસાદ છીડ્યો છે આ બાજુ આવે ન આવે બરાબર મુગામનો છીડ્યો છે થોડો થોડો રિપેર કરી રહ્યા આવ્યો નથી ખાસું ગરમી આવ્યું છે પવન ઉડી ગયો જો આ થોડો ફૂલ જો રોડની ઓલી બધું દેખાય જો આવડો કાંઈ ન કટે એવો વહરે છે તારે આ પાણી તાર થઈ જાય એવું લાગે જોઈએ એમાં આ પટ્ટો હાલી ગયો છે આખી આ ધીરું પડી ગયું છે અમારે ઝરમરી જ આવે છે અમારે ઝરમર ઝાકળ કેમ પવન ફેરકી આવી હોય તો અમે આવું કર્યું છે ખાલી પછી મેં કેળો કરી નાખ્યો હાલો ચાલવાનો પાણી બધું વહી જાય પછી વરસાદ વહી જાય પછી રિપેર કરશું મતલબ આપણે કેળો હાલવાનો કરી નાખ્યો છે ને વહારે છે તમે ભાડો એમ જો અહીંયા થોડો ફૂલ વહારે છે આપણે પવન ઉડી ગયો છે પવન આમનો છે પણ આપણે દબાણ આવતું નથી જેવું આવે એવો ખરો પછી અંદર તો ફૂલ છે આવડો જોતા હો અહીં કંઈ ઘટે ને એવો છે જો
હવે આપણે આવી જશે ફાઇનલી ફોલ વરસાદ. કેમેરામાં પાણી ટપકું દેખાતું હોય, બરાબર દેખાતું નહીં હોય. તે તો મોટા મોટા સાથે ઝપટ બોલાવે છે. હાલો તમે આગળ બતાવો પછી. તો આપણે જેવા તરફ કરી દીધું છે ફાટા જુઓ. આ વાવણી કરીને જાહે એવું લાગે છે. આપણે વલો ચાલુ કર્યો તમે કીધું તો આખા દિવસ વરસાદ આવે છે બતાવીએ. અમે રાહમાં જ હતા, વરસાદ આજે આવે કે ન આવે. ને આજે આપણે વ્લોગનું શૂટ કર્યું છે ને અમે આપણે વ્લોગ નહોતા બનાવતા. આ ચાલુ કરીને આજને આજે વરસાદ આવી ગયો છે. જો હવે ખેડૂત બધા મોજમાં આવી જાય અમારે. હવે કેવો આવે પછી આગળ જોઈએ કેવું કરે છે લીલું એ. જો પાછા ધીરો પડી ગયો છે. અમારે શું લેન લેવી. વરસાદ આવ્યો ને આવ્યો કાસું રાખ્યું, પાક્યું નથી પૂરો. તરહે પાક્યો નથી ને 2 થી 3 વાગ્યા તરફ વાંચ ગયો છે. અમે વિચાર કરી છે સોપાય કે ન સોપાય. જો આ ખાડો ભર્યો ને આ નેવાનું પાણી જે છે અમારે અમેલી થઈને અહીંથી થઈને અમેલી અહીંથી થઈને આ ખાડા ભરાણા. ખાડા વેટ્યા નથી આમ બહાર. એટલો વરસાદ છે, જેવો તમે માનો એવો વરસાદ છે. વધારે કંઈ છે નહીં. જો આવે છે તરે તો બહુ નહીં હોય, મને લાગતું તરે છે એમ બહુ. 2-3 આગળ છે ઓલો વ્યાયામ છે એટલે આપણે કંઈ સોપન થતું નથી. વાલવીએ જે ટપક ટપક તો ચાલુ છે કારું તો વધતું નથી કાંઈ. જે કરી વધે તો કાલમાં સોંપવું છે, નકરાતમાં આજ તો સોંપતું નથી. વહરે તો સોંપશું. હાજીપર ને ઘાણા ગામમાં સારું છે. અમારા ખારડી ગામમાં અમારે કંઈક સારું છે. અમે એટલી ઓડી ઉંમર છે એમાં હા ઓછો છે. આજનો વરસાદ આવો છે ને આપણે બહુ કપાસ સોંપવાના થતા નથી. વાવણી થોડી ખારી થાય એ સોંપવાના થાય છે. એને કંઈ એક ફેરી તો બેડા પણ જો આમાં ઉજરા ને એવા ઉજરેલા છે. આપણે ખાસ એવા નથી ઉજરેલા, સોંપવું તો પડશે. મજબૂત આવી રીતે વાતાવરણ છે ત્યારે. આ માથે સેવા દો પણ તાઈને વહર તમે વાંધો એમ છે. તો તમારે કેમ છે કોમેન્ટમાં જરૂર કહેજો મને. કેવો કે મારે પીડ્યો છે ને કેવો બાકી છે એ પ્રમાણે. અમારે જવાનું છે બકાલ ઉતારવા. બકાલ ઉતારવા જવાના છીએ. ને આજમાં ટેમ એને કદાચ વરસાદ લોટકો છો ને તો આજ કાંઈ ઉતારવા સોંપવાનું થતું નહીં. કાલમાં જ થવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહ્યો. બદામ જડે બદામ 100% છે નહીં, જડે તો ખાવી છે. એમાં તો આવી નથી બધા ફાલ વી ગયા છે. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. દિયાસમાં લગીને જે જર્ની જે થાય નવું જૂનું બધું બતાવીશું. આપણે ફાઇનલ કરવાનું તો પીડ્યું રહ્યું છે. હવે આજમાં કંઈ થાય નહીં. ગાડી હાલે એવું કરી નાખ્યું છે. તો બના રહીજો બધા. આપણે આવી ગયા છીએ કપાસ ઉપર. રામમામા તે અહીંયા હતા, રામમામાને લીધા છે. જો હાઈલા જાય છે બધા ગારા ખમદર ખમદર કરતા. ઓલા કપાઈ છે એક કરી જોવામાં ઉગી ગયા છે. આપણે તમે દેખાડું જરા અહીંયા આ તરફ ઓડાડા થઈ ગયા છે. જો નીચાના નીકળી ગયા છે. નથી નાને નથી નીચે તો હવે સોંપી દઈએ. હવે કદી વાટ જોવી ને આવી આમાં નાખી દેવાનું. હવે ફાઇનલી બધું બકાલ ઉતારી લીધું છે. કારેલા ઉતારી લીધેલા છે. બધા કેવા કરેલા છે જો કાંઈ ઘટે ને એવા કરેલા છે. 4 વાગ્યા છે 9 વાગે હારા કરીએ છીએ. માલ બાલ ધોવાય દૂધ ભરી આવ્યો છું. ગલકાની કંઈ પીડ્યું છે શું કહેવાય છેલ્લે આ ગલકાની પીડ્યા છે. ને હજી કારેલા થોડાક ઉતારો રહી ગયા. 1 ફોટકા દેખા 10-15 કિલો બાકી રહી ગયા. ટાઈમ નહોતો જતો એટલે. ને ભીંડો રહી ગયો છે 1 ફોટકો. હવે કાલમાં ટાઈમ રહે કાલમાં ઉતર લેવું વહેલા તો બોરા માર્કેટમાં રહી જાય. તો કપડાં ચેન્જ કરી નાખ્યા છે. વરસાદ ચાલુ હતો અત્યારે કે ચાલુ છે. ટપ 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 રેનકોટ પહેરીને દૂધ ભરવા જતો. દૂધ ભરીને વિયાવો કરે ને હવે બકાલ સારો પણ ભરવાનું છે બધું. એટલી મહેનત કરીને તે બકાલામાં વ્યવસ્થા થાય ને કે તમે એક દી આગા પછી થાય એટલે બકાલ બધું પાકી જાય. કાલે લાવ ન ઉતરે કાલે બધા કાલનું દી આવે એટલે પીળા રેડ થવા હમણાં બધે કાઢલા એમાં તમને દેખાય પીળા 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 ઘણા તના તમે તોડીને જોલું તગારું આખું ભર્યું. હારા હારા તે લાવ્યા બીજાને અહીંયા મગતા આવ્યા પછી ફાટી ગયેલા હતા બહુ. જો એ તગારું આખું પીળું પીળા પાકી જાય. એક દિનો ફેર પડેલું બધું પાકી જાય. ગલકામાં તો એક દિનો ખાલી ફેર પડેલું ગલકું બધું ગયું. એક કામનું નીકળે એટલે છેલ્લું વરસાદ છેલ્લે બાકી ઉતારવું પડે. જે બકાલું કરતા એને ખબર જ હશે. જે ન કરતા એને કહું છું એટલે એક દિન એક જે ઉતારવું જ પડે. એમાં કંઈ ઘટે નહીં.
ગમે એવું કામ હોય તો પડતું મૂકવું પડે. અમારે કપાયા સોંપવાના હતા તો તાણે ત્યાં સોંપી દીધા, તે કલાકમાં સોંપાઈ જાય. એમાં આ બકાલ થઈ ગયો કે રહેત નહીં, એ સવારે વહેલા ગમે એમ કરી ઉતરવું જોઈએ. તો બસ આવી રીતે મહેનત હતી બકાલાની. તમારા વરસાદ ચેક નથી કોમેન્ટમાં કહેજો, તમે આગળ કીધું જ છે, મારા કેવો ન હોય તો ફોલો કરતા જાય, સબસ્ક્રાઈબ કરતા જજો. તો વ્લોગ કેવો લાગ્યો છે, સારો લાગ્યો તો બધાને શેર કરજો. તો બધાને હર મહાદેવ, જય માતાજી. કાલના વ્લોગમાં પાછા મળ્યા. બાય બાય, ટાટા. જય મગર, જય મુરલીધર બધાને. અને હર મહાદેવ, જય માતાજી. આપણે ઉતારીએ છીએ ભીંડો ઉતારીએ છીએ. અને બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે આપણે. ને મસ્ત મજાનો ભીંડો છે આપણો, જોતા છે બધી બહુ જો છે. હાઈટ બહુ થઈ ગઈ છે એટલે વાંકા વાળીને ઉતારવો પડે છે. તો હિંગો તમને બતાવું છું, છે મસ્ત મજાનું જોવાનું છે. એ ભીંડો ચાલુ છે, થડિયામાં પછી ચાલુ થઈ ગયો છે. ફૂટી જાય, બધે ફૂટે છે. એ બધો ભીંડો ધીમે ધીમે ફૂટે છે, એમાં ધીમે ધીમે ચાલુ થાય છે. તો એક નાની એમથી કોમેન્ટ કરી નાખો મોગલ મને નામની, તો તમને જોઈ તો ખબર પડી ગઈ છે. એટલે નાની એમથી કોમેન્ટ કરી નાખજો. જો મોગલ મને માનતા હો, મોગલ મને એના પ્રસાદી તમે ક્યારેક લીધી હોય તો કોમેન્ટ કરી નાખજો. ને કોમેન્ટ જો 1000 કોમેન્ટ આવશે ને આપણે, એટલે આ ભીંડો જે ઉતરે ને, જો ભીંડો ના રાખતા તો ભીંડો ને આનું જે બિલ આવે ને, બિલનું જે બટેટા છે, રીંગણા છે, જે હશે એ તમને લાઈવ બતાવી તમને પછી. એ જો પૂછી જો જો ભીંડો રાખતા જ ભીંડો દેવું, નકર પછી એનું બિલ જે આવે એના બટેટા અથવા કાં રીંગણા જે સારું લાગશે લેવું. જેટલું બિલ આવે એટલે બધું એનું લેવું. ટમેટા લઈ, બટેટા 2 અડધું લઈ, એમાં વિચારવું નથી કે આપણે શું લેવું એમ. હવે પહેલાં જાણીએ ભીંડો રાખો કે નહીં રાખતા એમ, પછી વિચારશું શું લેવું. તમે કોમેન્ટ કહીજો શું લેવાય એમ. પણ કોમેન્ટ 1000 હોવી જોઈએ તો આપણે એ કરવાનું છે. તો સપોર્ટ કરજો. અને મોગલમાને માનતા હોય એટલે એક નાની કોમેન્ટ કરી દેજો. એટલું પ્રસાદી ક્યારેક તમે ના લીધે ને આપણે પ્રસાદીમાં જ જાય છે, શાક જે થાય છે ને એમાં જવાનું છે બકાલું બધું. એટલે કોમેન્ટ કરી નાખજો. તો મસ્ત મજાનો ભીંડો ઉતારી છે, તમે જોતા હો. ડબલ કપડાં પહેરી, હાથના મોજા ડબલ પહેરી, આમાં મહેનત એટલી પડે છે. તો એ છતાં તમને કહીએ છીએ કોમેન્ટ કરો એટલે એટલી બકાલો આપણે એટલી મહેનત કરી ને માંગલમાં દેવાનું છે. ચાલ બાકી એનું બિલ એમ, બિલના જે પૈસા આવે એનું બટાટા લઈ કે ટમેટા જે અથવા વિચારશું શું લેવું તો તમે પાસે સપોર્ટ કરજો. એટલી અમે મહેનત કરીને ઉતારીએ છીએ, તો એટલે સપોર્ટ કરજો. 1000 કોમેન્ટ કરી નાખજો. તો ચાલો અમે ઉતારીએ છીએ. અત્યારે 3:30 જેવું છું છે, કેટલી દી હાથમી જાય અમારે. 3 થી 4 કલાકમાં ટેમ બગાડવો પડે. 3 ભરોડાને એક બેન છે, એક ભાઈ હું અહીં છું. એટલે નાના ભીંડામાં એક બેન ઉતારે છે, એના હું મોટા બહુ લાઈન નથી આવતું એટલે એ નાનો ભીંડો ઉતારે છે. એટલે એનું જે બિલ આવે છે 2 ભીંડાનું, એનો જે આવશે ને એ તમને પછી કહેવો આગળ. તો વિડીયો મૂકશું એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે તમને સારું લાગે ને મોગલમાં વિશે એ તમે લખી નાખજો. તો કન્ટિન્યુ બન્યા રહે, તમને આગળ બતાવું. અમે આવી ગયા છીએ ઉપલી આકડીમાં વીણવા પાછા. ને ઓલી બેન ઓલા પણ વીણે છે, જો ઓલી છેલ્લી પીડી ને ના એ બેન વીણે છે. અમે એટલી આકડી ઉતારીને ઉપલી આકડીમાં આવ્યા છીએ. તો દેવી બેન શું કહેવાનું છે? ભીંડો ઉતારવો કેમ હેલો છે? તો કઈ ના ઉતારવો પડે, બહુ પડે. 2 ડબ્બા કપડાં તરો તો મને જોતા હો. આંગળી તે કડી ગયો ને, આવા મોજા પહેરવા પડે. કરવું પડે. આંગળી કાંઈ કડી ગઈ ને આમાં તો મોટાની હરકા કરવામાં તો એ બહુ કડ કડે તો પછી બાકી દેવું પડે. કડ તો ખંજવાળવાનું નહીં, ખંજવાળ એટલે વધતું છે. તો તમને આગળ કીધું આમ બધું તમે કર્યો એટલે પછી આગળ બધું બતાવી દીધા વ્લોગમાં છે. તો અત્યારે મેં આ ઉતરવા મળી આપણે સારી ગામમાં મોર છે અત્યારે પર ઉનાળે કટે નહીં એવું દિયાબેન આમ થાય ને વાંકો કરે ને ઉતરવાનું જો આવી રીતે. હવે તો પછી બહુ વાર લાગે છે. નીકળવા માપ ઓછો પડી ગયો છે પણ વાર લાગે. હાલે ને ચાલે જો આડો કાર્યાલય ફાઇનલી થઈ ગયા છે અંદર. તો નથી ઓછા છે, ઝીણા ઝીણા છે. સામે છે ઝીણું, જો સામે છે 2 બતાવો ઝીણા 2 છે. સામે 2-3 ટીંગા છે દેખાતા હોય તો, મને તો દેખાય છે એમાં. ચાલો હું ઉતરવા માટે કે હું માં હેરે બેન જો અમે આગળ નીકળી ગયા છે. તો બસ આવી રીતે હાલે છે ને વાદળા બધા થાય છે. હવે આમ લાગે છે થોડા દિવસમાં થઈ જાય, 8-10 દી કદાચ 8:30 થોડું લાગે છે વરસાદ. તો બનાવી રહીએ તમે આગળ બતાવું પછી.
ઉતારવા મળી કરી. ફાઇનલી દિયાસમાં જશે તમે જોતા હો ઝાક પડી ગયું છે હાવ. તો આમાં તમે કાંઈ કે દેખાય હવે તો આમાં તમે બકાલ જડે એમ છે નહીં કાંઈ. વેલે વેલો આપણે ઉતારી લીધી છે તેમાં તેમ ને વાંધો નથી આવ્યો. 3 વાગ્યાના સીડ્યા હતા તમને આગળ બતાવ્યું એમ 3 વાગ્યાના સીડ્યા હતા બ્લોક ચાલુ કર્યો હતો આપણે એના ઉતારતા હતા. અત્યારે તો ફાઇનલ ડી આવી જશે. મારે એક દાવડું બાકી હતું તો હું ઉતારતો હતો બેન જેથી બેનું જશે ત્યાં માલ ધોવા. તો મોગલમાંને માનતા હો એટલી અમે મહેનત કરી ને અમે દેવા ખાલી તમારે ખાલી કોમેન્ટ જ કરવાની છે. ખાલી શું કરવાનું છે 2 અક્ષર લખવાના છે શબ્દોમાં એટલે સપોર્ટ થઈ જાય. તો સપોર્ટ બંને લો કરીજો. આપણે ગલકાઈ ઉતાર્યા છે ને ભીંડો ઉતાર્યો છે બંને ઉતારેલું છે. સપોર્ટ કરજો. ખાલી તમારે 2 અક્ષર લખીને તે કોમેન્ટ પૂરી કરવાની છે. 5 મિત્રોને તમે શેર કરજો. તમારા જે મિત્રો ભાઈબંધ હોય દોસ્તર એને શેર કરજો. તો એ આમાં કોમેન્ટ કરે એટલે 1000 કોમેન્ટ પૂરી થાય. બક્કાલાનું જે બિલ આવશે ને બધું ભગોડા દેવાનું છે. અમારા પાસે એટલી મહેનત પડે બિલ તો દેવાનું પણ એટલી મહેનત કરી નહીં દેવા જવાનું. 3 જણા ઉપર પછી ઉતારતા હોય તે ઉતરી રહી છે. તો બસ આવી રીતે છે. તો સપોર્ટ આપતા રહીજો. આ મોટો ભીંડો છે પાસ્તરો ભીંડો છે આપણો. બેનો ભીંડો ભેગો કરીને દેવાનો છે. લાખ બિલ જ છે. બીજું બકાલું હારે જતું છે એ બકાલું છે એનું બિલ આવશે તો એ રીતે ભેગું 1000 કોમેન્ટ પૂરી થઈ જાય એટલે આપણે દેવા તરત જવાનું છે. તરત તમને વિડીયો બતાવી શોર્ટ વિડીયો બતાવી ને લોંગ વિડીયો બનાવી 1000 કોમેન્ટ પૂરી થઈ જાય એટલે તરત. તો બધા જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં. મોગલમાં માનતો એટલે કોમેન્ટ કરી દેજો. 5 મિત્રોને શેર કરી દેજો. તો લાઈક કરીને ફોલો કરી લેજો. તો બધાને હરે માધે જય માધે જય મા મોગલ. બાય બાય ટાટા. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને હું એમ મજામાં છું. બધાને હરે મહાદેવ જય માતાજી અને બાપા સીતારામ. તો હમણાં હવે વ્લોગ નહોતા હોતા તો હવે સવાર વ્લોગ ઉતારી છે. સવારમાં કામે લાગી ગયા છે ફાઇનલી. કામ તો એવું છે ખેતી કામ તો બધું ઉકેલ નાખ્યું છે. હવે તો બક્કાલું ને એવું ઉતારવાનું હોય છે. એમ તો ખેતી કામ મોકલે એમ નથી આપણે કાંઈ. અત્યારમાં જો માંડવો કરીએ છીએ જો કાંઈ કટાને એવું ગોઠવેલું છે એમાં છે. સાર હતી માથે નાખી કાઢી નાખીશું ને હવે ખપાટ જે છે ખપાટા થોડા ખરખા કરીએ છીએ ખપાટ્યું એટલે ખરખું કરીએ પછી સાર ચડાવવાની છે માથે. હાનના વા નહીં ઉડે ચડાવીશું ને કોઈ સવારમાં વાત થાય તો તમે આખો અલગ લેજો. સારો ચડાવશે તો એ બધું આવશે ભેગું. સવાર ચડાવશે તો કાલનું ભેગું આવશે આજનું ભેગું આવશે. એટલે ખેતી કામ તો બધું ઉકેલ નાખીશું. ખેડીને બેડીને કટર બટર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે. ઓલી વળી આપણે સિંગે વાવી દીધી છે. આપણે કંઈ બતાવ્યું નહોતું સમય નહોતો એટલે કામની ભીડ હતી ને તો કંઈ ઉતારણ ગાળવાનું નહોતો રહે. ના તો 4 જમણ થઈ જાય હડા 4 દી 3 દી થઈ જશે. થોડાક દીમાં બાટો બાટું દેખાવા મળશે. ને તમે જો માંડવો કરી છે ને વિભુબેન છે નિહાલબેન હતા વ્યાજા બેન છે ઘરે. તો અમે બધા માંડવો કરી છે. આ બેન તે કાલમાં વેકેશન ખોલેલું વિઝન છે વિભા કાલ વેકેશન ખુલી જશે એટલે હાનનું મૂકવા જાવ તો જાવ કે નક્કી ન કહેવાય. આગળ જોઈ જો જેવો પવન નીકળે એ પ્રમાણે સાઈડ નાખવાનું થાય આપણે માથે. હવે તો વરસાદનું ટાણું છે એટલે આપણે ફિટિંગ તો રાખવું જ જોઈએ. આ બંધ જો મારતી દીધી લડી એમાં શેર લીલું હતું પાસ્તર વાળ્યું હતું એટલે તો એ છતાં વાદળા બહુ થતા એટલે ખડકી દીધું. વાંધો નથી ગરમ બરમ નથી થતું. એ થોડું ઓલું ઊભું પડ્યું છે. વાદળા ઓછા પડી ગયા એટલે રહેવા જ જો અહીંયા ઊભું પડ્યું ના ઉપર રહેવા દીધું છે. અહીં નાખવાનું છે નીરાવ બધો કમ્પ્લીટ ખડકાઈ જશે. માલનું ખાલી કરવાનું છે. એ જો ઓલા પણ સારી જૂની કાઢી આ ડબ્બા પાડી દેલી સીધું ખાતર થઈ જાય એનું. અહીંયા બધું જેમ ફાવે એમ પીડ્યું છે. માંડવું શા પૈસા બધું હરખું થાય એટલે કે હરખું થાય એમ નથી. તો બસ આવી રીતે છે. હાનું જે બકાલું ઉતારવાનું થાય એટલે કે મને લાગતું ને હાની સાઈડ નખાય એવું બધા સાંજે જો પવન ન તો સાંજે નાખીએ તો તમે બધા કન્ટિન્યુ બનાવી દેજો. નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને શેર કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રોને સપોર્ટ આપતા રહીજો. તો જેવો સપોર્ટ આવે એવો આપતા રહીજો. કન્ટિન્યુ બનાવી રહીજો બધા બતાવો આગળ. અમે આવી ગયા છીએ ભીંડો ઉતારવા. હવે ભીંડો તમને હમણાં બતાવ્યો નહોતો આજ પાછો બતાવું છું. સવારે કરતા હતા માંડવાનો ખપાટ્યો બપાટ્યો કપડે કરી નાખ્યું છે. સાર નથી ચડાવી સાર ચડાવવાની બાકી છે. સાંજે વા બેસે તો સાંજે ચડાવવાની છે. કાકા ભાઈ સવારે જાય છે એ તમને બતાવીએ આગળ અત્યારે આપણે ભીંડો ઉતારી છીએ
ઘણા દિવસ થઈ ગયા તેનો ચાલુ છે ભીંડો ને એ ચાલુ જ છે આપણો ભીંડો જોતા હો. અમે વાંકો વાળી બધું આંબી છીએ હિંગું એમાં આપણે કારેલાની શરૂઆત થઈ ગઈ છે. કારેલા અહીં તો નથી બતાવતા તને બતાવો અંદર છે થોડા ઓલા આપણે બતાવી શરૂઆત થઈ ગઈ છે. એક ફાલે ઉતારી લીધો છે આપણે હજી સુધી વધતા જશે તો ભીંડો ફાઇનલ ઉતારી છીએ. એક આકડી એટલી ઉતારી લીધી છે ને બીજી આકડી ઉતારી છે. દિવસ છે ઘણો હજી બહુ ઝાઝો નથી આમ કલાકનો દિવસ છે હજી તો આવી તો 2 બારો 3 બાર ઉતારી છે. આપણે બકાલો ઉતારી લીધું છે બધું ના ઉતાર ભીંડો ઉતાર્યો છે ને ગલકા ઉતાર્યા છે ને બેનો સારું કરે છે તમને બતાવો. બેને તમને સારું કરાવે છે અહીંયા બેન સારું કરે છે બેનને બી બેન સારું કરે છે. લાઈક કરજો એમ કહી છે સપોર્ટ કરતા રહેજો એમ કે મોજું ફેર મંડાળને કવડી છે કા કેવો કવડે બહુ કવડે ને અમે તો બોકાંજા બાંધી આમાં ગઢી હિંગ હોય ને જો મોટી મોટી બેન કાઢી ગઢી કાઢજો બે આવ્યું હોય ને ઘર લખવાનું આવે બોલું તો બસ સારો કરે છે બેનનું ભાઈ ફેરી ફેરી છે ને આમ વાડીમાં પીડી છે હું લઈ આવો ને આમ પીડી છે તમને બતાવું અંધારું થઈ ગયા પછી આપણે સારું કરવાનું પેલી આખી પીડી એક હજી ઓલા પણ દેખાતી છે રે થોડી ના અડધી ભરી છે ભીંડો બધા ઉતરી ગયો ગલકા ઉતરી ગયા અને ગવા રહી ગયો છે અંદર થોડો મોડા હીડા એમાં ગવા રહી ગયો ગવાર હવે કાલમાં ગવાને સોળી બંને કાલમાં ઉતારી લેવાનું છે. હવે કાલ પાછું જવું છે ઉતરી ગયો તો એક કામ પતી જાય એક કામ વજન વધી જાય છે તો આપણે ઠેલી લઈને દી આવી ગયેલું ને એ સારી કરી નાખે છે. આપણે એક કરીને થોડી સી હળગાવું છે આગળ વાહનમાં બહુ નડે છે આપણને વાહન લાવવામાં ટ્રેક્ટર છે કચરો છે બહુ નડે છે એટલે એને હળગાવવું છે. કાલે હળગાવ્યું હતું પણ આજે કાલે હળગ્યું નહીં તો આપણું છે કરણનું થોડી છે બહુ બળતું ને એમ પેસોડું બળે છે કાંઈ કેટલો ભઠ્ઠો કર્યો તો કોલસો થઈ ગયો ફરતો એટલે ભઠ્ઠો કર્યો હતો તો આ જગતું ને સુકાઈ જશે. હવે એમાં દૂધ આવતું હોય એમાં થતું હોય એમ કે કોને ખબર કોણ જાણે કેવી રીતે વાંધો હોય તો છે તાજ પાછું હળગાવવું છે હળગી જાય તો તમે કન્ટિન્યુ બનાવી ગયું માંડવાની સારી રીતે નહીં નખાય પવન ફૂલ છે સપોર્ટ કરતા રહીજો લાઈક કરીને તરત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ન હોય તો ફોલો કરી લેજો સાઈડ નાખવાનું સવારે થાય તો બતાવી તમને તો કન્ટિન્યુ બધા બનાવી દેજો. ફાઇનલ જો આપણે ઈંટોનો ફેરો આવી ગયો છે એવો લાઈ ઊંચી થાય છે આપણા છે મકાન અહીંયા જો ઠલાવી છીએ ફૂલ 18,000 છે ફૂલ ભરેલી ભાઈ ઉલાડે તમને મેં કીધું હતું આપણે માનવા કરશું એટલે બતાવીશું આગળ તમે જોયું છે કાલમાં ફેરો આવ્યો હતો તમને બતાવ્યો હતો તો કટકો નાખેલો તમે જોયું છે આગળ. અત્યારે આપણે જો સવારમાં પવન નથી એટલો બધો નાખીએ છીએ માનવાની સાર નાખીએ છીએ સાર નાખીએ છીએ બાજરીની માંડો ફર્સ્ટ ક્લાસ થઈ જાય થોડો પવન છે એટલે જો આવડો ફોટા મૂકવા પડે છે પછી તો ઉઠશે ને વાવટે આવશે તો એવી રીતે બાંધી દેવાનું છે આપણે હેઠું તો આવી રીતે માંડો છે ઉપર નાખવાનું બાકી છે અહીં થોડીક બાકી છે નાખવાની તો કન્ટિન્યુ બનાવી રહીશું આખો માંડો બનાવવું બધું બતાવી દઉં કેવી રીતે બનાવ્યો છે. આપણે માંડવો થઈ ગયો છે કમ્પ્લેટ જોઈ શકો છો જુઓ આ નોકટે બાંધી દીધો છે આ એક કોટી બાંધવાનું બાકી રહી ગયો છે આ જે કોટી પટી ને એ તો ખાલી લઈ લેવાની છે એને બાંધવાની મોબાઈલ પર બે બાંધેલી દેખાતી બાંધેલી છે ફોન ગમે મુડેલા સાર કરી લે નહીં હવે કરવાનું છે આપણે કાઢ બેનું કરી નાખીએ આપણે બહુ ટાઈમ નથી કરવાનો તો કમ્પ્લેટ જોવા માંડવો થઈ ગયો છે હાવ રોબ ઉપર નાખી દીધો ત્યાર પછી એને થોડી દોરીને પૈડા બાકી છે મારવાના હવે ત્યાં મળશે પ્રમાણ પાછા મારશું અમે તો બસ આવી રીતે હાલે છે આપણું કામકાજ તો વાવણી હવે કરી તમે બધા વરસાદ વાટે છો ખબર જ છે મને અમે વાટે છીએ હવે આવે તો વાવવાનું વાવણી થઈ જાય કપાઈ કપાઈ જાય એવું બધા વાટે હોય જ છે હવે રાજા બાગ તો વાટે હશે જ કોમેન્ટમાં કહીજો કેટલા વાટે ખબર અને જે હમણાં
નથી લાવવો વરસાદ કલાને લાવવો છે 90% તો બધાને જોવે છે વરસાદ હાલ કરીએ પાણીવાળા હોય જીવીને તો ચા પાઈ દઈને કોરવણ કરીને વાવી અમે જો ઓલી વાડીએ પાણી હતું તો એ વાડીએ કોરવણ કરીને વાવી દીધું છે તમે કોઈ વાવ્યું છે કે નથી વાવ્યું કોમેન્ટમાં કહેજો તો અમે 2 મણ સિંગના દાણા વાવી દીધા છે અને અહીંયા કંઈ વાવવું ને અહીંયા બકાલ છે એટલે કંઈ પાણી બહુ વધારો ના રહે છે પણ કોરવણ ધાર્યું થાય નહીં આપણે એટલું જોવે એટલું ખૂટી જાય જાજુ વાંચી જાય ને કામ હજી ખૂટવાડ્યું નથી પાણી આપણે એનું બકાલ ઉતારવાનું થાય બસ તો બસ જો આવી રીતે માંડવો પૂરો કર્યો છે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને નાની કોમેન્ટ કરી દેજો સપોર્ટ આપતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો તો બધાને હરે મહાદેવ જય માતાજી નવા વ્લોગમાં પાછા મળ્યા આગળ પાછા નવા વિડીયો લાવશું તો બધા વિના રહેજો બાય બાય ટાટા